ગામડું ત્યારે જ નંદનવન બને જ્યારે તે સ્વચ્છ અને સુઘડ હોય. સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ કે ભાઈ તમે કોઈ પણ ગામ, તમારું પોતાનું ગામ, મારું ગામ સ્વચ્છ કેમ ના હોય, સ્વચ્છ જ હોવું જોઈએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલા મારું ગામ સ્વચ્છ ગામના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે ગામમાં સ્વચ્છતાને લઈને વિવિધ કાર્યો થઈ રહ્યા છે. તદુપરાંત ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાના મહત્વપૂર્ણ અને પાયાના એકમ ગ્રામ પંચાયતોના મકાન અને તલાટી કમ મંત્રી આવાસ બાંધકામોમાં 100% સેચ્યુરેશન લાવવાના માનનીય મુખ્યમંત્રી શ્રીના પ્રો પીપલ એપ્રોચ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત આવાસ બાંધકામમાં વસ્તીના ધોરણે તાજેતરમાં થયેલ યુનિટ કોસ્ટના વધારા સાથે ₹66,302.33 લાખની માતબર રકમની ફાળવણી થકી ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત 2666 જેટલા ગ્રામ પંચાયત ઘર, તલાટી કમ મંત્રી આવાસોનું એક સાથે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આનાથી આધુનિક સવલતો સાથેની ગ્રામ પંચાયત કચેરીઓ દ્વારા નાગરિકોને ગ્રામ સ્તરે જ સરળતાથી અને ઝડપી સરકારી સેવાઓ મળી રહેશે. ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતનો વિકાસ.